શ્રી ગણેશાય નમઃ। નમસ્કાર, આપ સર્વેનો ધાર્મિક વર્લ્ડમાં ફરીથી હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે સાંભળીશું કારતક વદ એટલે કે કારતક કૃષ્ણ પક્ષની ચોથની ગણેશ સંકટ ચતુર્થીની વ્રતકથા। તો આપ વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો અને આપને આ માહિતી પસંદ આવે તો વિડીયોને લાઈક કરવાની સાથે તમારા ગ્રુપમાં વધુને વધુ શેર કરજો તથા કોમેન્ટમાં જય શ્રી ગણેશ જરૂરથી લખજો। મિત્રો, રિદ્ધિ સિદ્ધિ આપનાર ગણેશજીનો સંકટ ચતુર્થી વ્રત કોઈ પણ માસની કૃષ્ણ પક્ષની ચોથેથી શરૂ કરી શકાય છે। જોકે ભાદરવા સુદની ચોથનું વ્રત શ્રેષ્ઠ અને ફળદાયક છે। જોકે ગણેશજીનું વ્રત કોઈ પણ મંગળવારથી પણ કરી શકાય છે। આ વ્રત કોઈ પણ સ્ત્રી, પુરુષ, કુંવારિકા, અબાલ, વૃદ્ધ સૌ કોઈ કરી શકે છે। સૌ પ્રથમ નાહી ધોઈ પવિત્ર થઈ સ્વચ્છ વસ્ત્રો ધારણ કરી ઉત્તર અથવા પૂર્વ દિશા તરફ મુખ રાખીને બેસવું। પવિત્ર જગ્યાએ એક બાજોઠ પર નવું લાલ કપડું પાથરી તેના ઉપર ગણપતિજી અને તેમની પત્નીઓ રિદ્ધિ સિદ્ધિની કલ્પના કરીને 3 સોપારી મૂકવી જોઈએ। પછી સોના, ચાંદી કે પિત્તળની કે માટીની ગણેશજીની મૂર્તિ મૂકવી જોઈએ। શ્રી ગણેશ યંત્ર પણ મૂકી શકાય છે। ત્યારબાદ 3 સોપારી સાથે ગણેશજીનું ધ્યાન કરી પંચોપચાર, દસોપચાર કે 16ઓપચાર વિધિથી શ્રી ગણેશજીની પૂજા કરવી। ગણેશજીની પૂજા કંકુ, સિંદૂર અને હળદરથી કરવી। ગણેશજીને લાલ ફૂલ પ્રિય હોય લાલ રંગના ફૂલ ચડાવવા। નૈવેદ્યમાં ગોળ, ઘી, ઘઉંના લોટના લાડવા કરવા। જે ચોથે કે મંગળવારે સ્ત્રીઓને કુદરતી અડચણ હોય તેમણે એ મંગળવાર કે ચોથ છોડી દેવા અને બીજા મંગળવાર કે ચોથથી વ્રત કરવું। જે કાર્ય માટે વ્રત કર્યું હોય તે ગણેશજીને વિનંતી કરતા જણાવવું અને કાર્યની સફળતા માટે હાથ જોડીને આજીજી કરવી। તમે જે કામના અર્થે વ્રત કરતા હો તે સ્તોત્રનો પાઠ કરવો। જેમ કે લક્ષ્મી પ્રાપ્તિ માટે, સંકટોના નાશ માટે, સંતાન પ્રાપ્તિ માટે તો આ સ્તોત્રનો પણ પાઠ કરવો। પૂજનના અંતે આરતી ગાવી ત્યારબાદ ચાલીસા બાવનીનો પાઠ કરવો। ગણેશજી સર્વસિદ્ધિઓના દાતા છે। તેમનું વ્રત શ્રદ્ધા અને ભક્તિભાવથી કરવું જોઈએ। ફળ જરૂર મળશે। મિત્રો, હવે આપણે સાંભળીએ કારતક વદ ગણેશ સંકટ ચતુર્થીની વ્રતકથા, જે આ મુજબ છે। આસો માસની ગણેશ સંકટ ચતુર્થીની વાત પૂર્ણ થતાં મુનિઓએ સૂતજીને કહ્યું, હે સૂતજી, હવે અમને કારતક મહિનામાં આવતી ગણેશ સંકટ ચતુર્થીની કથા જણાવો। આ સાંભળી સૂતજીએ કહ્યું, હે મુનિઓ, કારતક મહિનામાં આવતી કૃષ્ણ ચતુર્થીને કપિલ ગણેશ ચતુર્થી કહે છે। ગણેશજી કપિલ વર્ણના છે એટલે તેઓ કપિલ ગણેશજી તરીકે જાણીતા છે। વિધિ વિધાન મુજબ શ્રી ગણેશજીનું પૂજન કરવું। હવે હું તમને કારતક મહિનામાં આવતી ગણેશ સંકટ ચતુર્થીની કથા જણાવી રહ્યો છું, તે તમે ધ્યાનથી સાંભળો। વૃત્રાસુર નામે એક રાક્ષસે 3 લોકોને પરાજિત કરી દેવોને એમના લોકમાંથી હાંકી કાઢ્યા। પરિણામે બધા દેવતાગણ 10 દિશાઓમાં નાસી ગયા। ત્યારબાદ બધા દેવ ઇન્દ્રને આગેવાન કરી ભગવાન શ્રી વિષ્ણુના શરણે ગયા। દેવોની વાત સાંભળી ભગવાન શ્રી હરિ વિષ્ણુએ કહ્યું, સમુદ્ર વચ્ચે ટાપુ પર રહેવાને કારણે રાક્ષસો નિર્ભય બની બળવાન અને ઉપદ્રવી બની ગયા છે। વળી વૃત્રાસુરે બ્રહ્માજી પાસેથી કોઈ પણ દેવ તેને ન મારી શકે તેવું વરદાન મેળવેલ છે। માટે તમે અગત્ય ઋષિ પાસે જાઓ અને તેમને કહો કે તે સાગરને પી જાય। એ સમુદ્રને પી જશે, તેથી રાક્ષસો પોતાના પિતાજી પાસે જતા રહેશે અને તમે સુખેથી સ્વર્ગમાં રહી શકશો। તમારું કામ અગત્ય ઋષિની મદદથી પૂર્ણ થશે। આવું સાંભળી સમસ્ત દેવતાગણ અગત્ય ઋષિના આશ્રમમાં પહોંચ્યા છે
અને તેમની સ્તુતિ કરી અને એમને પ્રસન્ન કર્યા છે. મુનિએ સંતુષ્ટ થઈ અને આવવાનું કારણ પૂછ્યું. હે દેવતાઓ, તમે અહીં શા માટે આવ્યા છો? આથી દેવતાઓએ કરુણ સ્વરમાં કહ્યું, હે મહર્ષિ, વૃત્રાસુર નામના એક દૈત્યે અમને યુદ્ધમાં પરાજિત કરી અમારું સ્વર્ગ અમારી પાસેથી છીનવી લીધું છે. આથી અમે વેર વિખેર થઈ ગમે ત્યાં ભટકી રહ્યા છીએ. આ સંકટના નિવારણ માટે અમે ભગવાન શ્રીહરિ વિષ્ણુ પાસે ગયા હતા અને તેમણે આ સંકટમાંથી મુક્તિ મેળવવા માટે તમારી પાસે જવાની સલાહ આપી છે. એટલે અમે સહાય અર્થે તમારી પાસે આવ્યા છીએ. એટલે મુનિ બોલ્યા, હે દેવગણો, તમે ચિંતા ના કરો, તમારી ઈચ્છા અવશ્ય પૂર્ણ થશે. મુનિની આ વાત સાંભળી બધા દેવતાઓ ખુશ થઈ અને પોતપોતાના લોકમાં પાછા જતા રહ્યા છે. આ બાજુ મુનિને ચિંતા થઈ આવી કે 1,00,000 કોસ મોટા સમુદ્રને હું કેવી રીતે પી શકીશ? ત્યારે એમણે ભગવાન શ્રી ગણેશજીને યાદ કરી સંકટ ચતુર્થીનું વ્રત વિધિપૂર્વક કર્યું છે. 3 મહિના સુધી આ વ્રત કર્યા બાદ ગણેશજી એમનાથી ખુશ થયા છે. એ જ વ્રતના પ્રભાવથી અગત્ય ઋષિએ સમુદ્રને સહેલાઈથી પીને સૂકવી દીધો. આ જ વ્રતના પ્રભાવથી અર્જુને નિવાત, કવચ આદિ બધા દૈત્યો ઉપર વિજય મેળવ્યો હતો. આ વ્રતની માત્ર કથા સાંભળવાથી જ સેંકડો હજારો અશ્વમેઘ અને વાજપેયી યજ્ઞનું ફળ મળે છે તથા પુત્ર પૌત્રાદિની વૃદ્ધિ થાય છે. મિત્રો, અહીં કારતક મહિનાના વદ પક્ષની સંકટ ચોથની વ્રત કથા પૂર્ણ થાય છે. મિત્રો, જો તમે કોઈ તમારી પોતાની મનોકામના સાથે આ ગણેશ સંકટ ચતુર્થીના વ્રત કરતા હો તો તમારે આજના દિવસે એક ગણપતિજીના મંત્રની એક માળા જરૂરથી કરવી જોઈએ. આ મંત્ર છે ઓમ ઘમ ગણપતયે નમઃ, ઓમ ઘમ ગણપતયે નમઃ. મિત્રો, આ મંત્રની ઓછામાં ઓછી એક માળા તમારે જરૂર કરવી જોઈએ. માન્યતા છે કે આ મંત્ર કરવાથી ભગવાન ગણેશ તમારી ઉપર જલ્દી પ્રસન્ન થશે અને તમે જે કોઈ પણ મનોકામના સાથે આ ચતુર્થીનું વ્રત કરી રહ્યા છો તે તમારી મનોકામના જલ્દી પૂર્ણ કરશે. તો મિત્રો, અમને આશા છે કે આ માહિતી આપને જરૂરથી પસંદ આવી હશે. માટે વિડીયોને લાઈક કરજો, તમારા ગ્રુપમાં વધુને વધુ શેર કરજો અને કોમેન્ટમાં જય શ્રી ગણેશ જરૂરથી લખજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ હર. ધન્યવાદ.